તો મિત્રો આ શરૂ થઈ છે યાત્રા દ્વારિકાની. જુઓ કયા ગામથી નીકળ્યા? અને તાલુકો ધોળકા. તમારી ઉંમર કેટલી થઈ? 70 વર્ષે હાલો છો એમ? આટલું? વાહ વાહ. જોઈએ ભગવાનનો ભાવ એટલો બધો છે કે અમે ગમે તેવી ચિંતા હોય તો અમે છોડી દઈએ ત્યાં બસ એનો ભાવ જ છે દ્વારકાધીશ. વાહ. કોઈ ચિંતા નહીં, મગજમાં ગમે તેવું ટેન્શન હોય તો નીકળી જાય એમ? હા. શું કરો છો તમે? અમે ત્યાં મજૂરી કરીએ છીએ. મજૂરી કરો છો પણ આટલા દિવસો રજા રાખીને જવાનું એમ ને? રાખીને જવાનું. વાહ. તો દોસ્તો ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને હું છું અત્યારના ચોટીલા રાજકોટ હાઈવે ઉપર. અહીંયા તમે જુઓ અત્યારના દ્વારકા પદયાત્રાની શરૂઆત થાય એ પહેલાં જ અત્યારના કેમ્પો લાગવાના શરૂ થઈ ગયા છે. અત્યારના કેમ્પો રખાઈ રહ્યા છે. ત્યાં હજુ મંડપનું કામ ચાલી રહ્યું છે. અહીંયા ગાડલાઓ મુકાઈ ગયા છે. ઘણા પદયાત્રીઓ એડવાન્સમાં શરૂ કરી દીધી હોય પદયાત્રા, તો એ લોકો માટે અહીંયા આરામ કરવાની વ્યવસ્થા પણ છે. થોડા દિવસ અગાઉથી જ ગાડલા અને પાણીની એની બધી વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવે, જેથી કરીને કેટલા લોકોએ એડવાન્સમાં પદયાત્રા શરૂ કરી હોય તો વાંધો ન આવે. આપણી સાથે કેટલાક મિત્રો જોડાઈ ગયા છે. ક્યાંથી આવો છો? આપણે ચોટીલા પાસે સુરત દેવળ. તો કે દિવસથી શરૂઆત કરી હતી? આજે સવારે 5 વાગ્યાથી. એમ? આજ સવારે 5 વાગે હાલતા થયા. તો કેટલા દિવસે પહોંચી જશો અહીંથી? આપણે 5-6 જમણમાં પહોંચી જાય. 6 જમણમાં? હા. એટલે 6 દી કે 6 જમણ? 6 દી. 6 દીમાં? હા. બહુ તમારે તો એડવાન્સમાં પહોંચી જશો તો. કેટલામી પદયાત્રા છે? ઓલાને 3 જાત્રા. મેં બધા પહેલી જાત્રા. તમારી પહેલી જાત્રા? હા, પહેલી જાત્રા. ઓહો. હજી મોટા ભાગનું પબ્લિક તો હજી પાછળ છે ને બધું. સાયલાભાઈ પહોંચ્યું. તો આપણી સાથે અમુક મિત્રો જોડાઈ ગયા છે કે જે કેમ્પ આ કેમ્પ તમારો છે? અને આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? બામણબોર બાયપાસ. આપનું નામ શું? રાજુભાઈ. રાજુભાઈ, આ જગ્યાથી દ્વારકાનો ડિસ્ટન્સ કેટલું અને પદયાત્રાનો કેમ્પ જે છે આ કેમ્પની સુવિધાઓ જે વિશે રાખી? દ્વારકા અહીંથી 235 કિલોમીટર જેવું થાય અને અહીંયા અમે જમણવાર રાખીએ છીએ ગામ સમસ્ત બધાય. આ બે હીરાસર ગામ છે, ડોસલીગુણા, બામણબોર, આજુબાજુના બધા ગામ છે. અહીંયા અમે જમણવાર રાખીએ છીએ. જમવાનું, પાણીનું, હોવાની ફૂલ ગરમ પાણીની વ્યવસ્થા આ ટેન્કર રાખી દઈએ છીએ. આ ફૂલે ફૂલ સુવિધા અમે જે કાંઈ સુવિધા માણસને જરૂરિયાત પૂરતી 100% પૂરી પાડીએ છીએ. અહીંથી અંદાજે પહોંચતા લોકોને કેટલો ટાઈમ થાય? અહીંથી પહોંચતા અમુક કોઈ સંઘ, નાનો સંઘ હોય ને એ 50 કિલોમીટર પણ ચાલે છે અને બાકી મોટા સંઘ હોય 30-35 કિલોમીટર હોય ચાલે. એટલે અહીંથી 5 થી 7 દિવસ થાય. અહીંથી રાજકોટ લગભગ 30 કિલોમીટરની આસપાસ. 30 કિલોમીટર છે. તો અહીંથી અહીંયા એકચ્યુઅલી પબ્લિક પહોંચતા અને પબ્લિકનો કેટલા દિવસનો કેમ્પ રહેશે? અહીંથી પબ્લિકને અમદાવાદ પહોંચતા 7 દિવસ થાય, દ્વારકા પહોંચતા. અને જે અમદાવાદ તરફથી આવે ને એ બધા 5 દિવસમાં પહોંચી જાય છે. અહીંયા 5 દિવસો? અમદાવાદ સમજો ને કે અમદાવાદથી નીકળ્યા હોય ને એ 10 થી 11 દિવસમાં દ્વારકા પહોંચી જાય. બરાબર. આપણે 24 કલાકની સેવા છે. 24 કલાકની સેવા. અને અત્યારે જે લોકો જે હજી આવે એ પહેલાં તમે મુહૂર્ત કરી દીધું જેથી કરીને લોકો આરામ કરી શકે. વાહ વાહ, સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આ વખતે મારી ઈચ્છા હતી કે આજે પદયાત્રા જે દ્વારકાના રસ્તે શરૂ થઈ છે તો એ પદયાત્રાનું કવરેજ હું સ્કૂટર લઈને કરું, જેથી કરીને કાર લઈને જવામાં અને બધે કેમ્પને જેને કહીને કે નિરીક્ષણ કરવામાં એટલું બધું મજા નથી આવતી. તો આજે હું નીકળ્યો છું અને ચોટીલાથી પહેલાં બામણબોર અને અહીંથી હવે 30 કિલોમીટર રાજકોટ થાય છે. કેમ્પોના માંડવા ઓલમોસ્ટ બધી જગ્યાએ લખાઈ ગયા છે. પબ્લિક જે છે અત્યારે છૂટક પબ્લિક જે આસપાસના ગામડેથી શરૂ થયું હોય જેમ કે સુરત દેવળ એવી જગ્યાએથી, તો એ લોકો અહીંયા પહોંચ્યા છે. પણ મોટાભાગનું પબ્લિક અત્યારના જે સાયલા, બાવળા અને એ જગ્યાએથી શરૂ થયું છે એ હજુ ચોટીલાથી સાયલાની વચ્ચેના ભાગમાં છે, જેને અહીંયા સુધી પહોંચતા હજુ 2 દિવસ થશે. અને અહીંયા 2 દિવસ પછી જે માહોલ છે એ જોરદાર હોય છે. અહીંથી દ્વારકા પહોંચનારા લોકો કોઈક 7 દિવસમાં, કોઈક 8 દિવસમાં અને બહુ નિરાતે 25 થી 30 કિલોમીટરની એવરેજથી ચાલનારા લોકો 9 દિવસે પહોંચતા હોય છે. તો આપણે ફરી પાછા આવી રાવટીઓની મુલાકાત લઈશું. અત્યારે તો તૈયારીઓનો માહોલ તમને દેખાડો. જય દ્વારકાધીશ. આ છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર રામપરા બેટી ગામ અને રામપરા બેટીનો કેમ્પ છે. તમે જુઓ લોકો અહીંયા અત્યારના ઘણા લોકોએ આગોતરી શરૂઆત કરી દીધી છે પદયાત્રાની, આરામ કરી રહ્યા છે ત્યાં. અને અહીંયા
ચા પાણીની વ્યવસ્થા તો ઓલરેડી શરૂ થઈ જ ગઈ છે અને દ્વારકાધીશ અરે વાહ આ તો શ્રીનાથજીનું દર્શન કરી લઈએ આપણે. કયા ગામથી? દ્વારકા દ્વારકા ધોળકા. દ્વારકા ક્યારે શરૂઆત કરી હતી? 14 તારીખ 14 તારીખથી. 14 તારીખ ઓહો, આજે 6 દિવસે અહીંયા પહોંચ્યા એમ. હા અને હવે ક્યારે પહોંચશો? 27 તારીખ. કેટલા વર્ષથી કર્યો છો પદયાત્રા? હા મારે 31 વર્ષથી. 31 વર્ષથી. 31 વર્ષ. વાહ વાહ. પછી શું પદયાત્રામાં શું સૌથી વિશેષ તમે 8-10 દિવસ 15 દિવસ ચાલો એમાં શું શું જુઓ એમાં? એમાં આ બધી ભાવ જોઈએ. કહું ભગવાનનો ભાવ એટલો બધો છે કે અમે ગમે તેવી તાર ચિંતા હોય તો અમે છોડી દઈએ ત્યાં આગળ. બસ એનો ભાવ જ છે દ્વારકાધીશ. વાહ. કોઈ બીજી એ નહીં, કોઈ ચિંતા નહીં, મગજમાં ગમે તેવું ટેન્શન હોય તો નીકળી જાય. એમ? હા. શું કરો છો તમે? અમે ત્યાં મજૂરી કરીએ છીએ. મજૂરી કરો છો પણ આટલા દિવસો હા હા રજા રાખીને જવાનું એમ ને? રજા રાખીને જવાનું. વાહ વાહ, બહુ સરસ. તમે કયા ગામથી નીકળ્યા કાકા? ખૈડ તાલુકો અમદાવાદ જિલ્લો. કેટલા દી પહેલાથી નીકળ્યા હતા? 14 તારીખે નીકળ્યા હતા. તમારી કેટલામી પદયાત્રા છે? કેટલામી પદયાત્રા છે? 12 દિવસ. કેટલા વર્ષથી કરો છો? 3 વર્ષ છે. 3 વર્ષથી? હા અરે વાહ, બહુ સરસ. બહુ સારું. તમારી ઉંમર કેટલી થઈ? 70. 70 વર્ષે હાલો છો એમ? આટલું? વાહ વાહ, બહુ સારું કહેવાય, બહુ સારું. પાછો પડ્યો આગળ હારું. હે? પાછો પડ્યો. ના ના, આગળ હાલો, આગળ હાલો, કાંઈ વાંધો નહીં. હાલો હાલો, કાંઈ જય રણછોડ. કયા ગામથી નીકળ્યા? કિલિયા વાસણાથી. અને તાલુકો? દ્વારકા. ધોળકા. તો આ ધ્વજા હાથમાં લઈને છેલ્લે સુધી જવાનું એમ? હા. કેટલા વર્ષથી? 39 39 વર્ષથી જાવ છો? કેટલા દિવસે પહોંચો? 13 દિવસ. 13 દિવસે પહોંચો છો. વાહ વાહ. એટલે આ કોઈ માનતા છે કે એમ જ? એમ જ. એમ જ. ગામનો સંઘ આખો નીકળ્યો છે? કેટલા લોકો જોડાણા સંઘમાં? સંઘમાં લગભગ છે 15 ગામડા. 15 જણા. વાહ. 15 ગામડા છે પણ 100-150 માં. આ બબે ધ્વજા આનો વજન કેટલો થતો હશે? લાગે જ નહીં એમ? અરે વાહ. દ્વારકાધીશની ધ્વજાના દર્શન કર્યા એ પણ અમારા માટે ભાગ્યની વાત છે. જરાક જોરથી બોલો. દ્વારિકા